નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલ પર. અગાઉ આપણે જોયું ધોરણ 12 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 શ્રેણિક. શ્રેણિકના પરિવર્ત શ્રેણિકની વ્યાખ્યા, એના કેટલાક ગુણધર્મોની આપણે વાત કરી. હવે આપેલા શ્રેણિકના પરિવર્ત કેવી રીતે મળે એના ગુણધર્મો પણ આપણે ચેક કરવાના છે. તો એના ઉદાહરણ જોઈએ. તો પહેલા આપણે જોઈએ છે કે આપેલા શ્રેણિકના પરિવર્ત શ્રેણિક મેળવો. એમાં જુદા જુદા ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે આવો એક શ્રેણિક છે a 1/2 -1. હવે આપણે આ શ્રેણિકનો પરિવર્ત મેળવવો છે, બરાબર? તો શ્રેણિક a ના પરિવર્તને લખાય a'. તો a' પરિવર્તમાં આપણે શું કરીએ છીએ? શ્રેણિકની જે હાર હોય એને સ્તંભ બનાવી દેવાનો, સ્તંભ હોય ને તો અહીંયા એક સ્તંભ છે તો આ હાર થઈ જશે, એટલે 5 1/2 -1. અને તમે જોશો કે આની કક્ષા કેટલી છે? 1 2 3 હાર અને એક સ્તંભ, 3/1. પરિવર્તની કક્ષા એક હાર અને 3 સ્તંભ, બરાબર? આપણે ચેક કર્યું હતું, યાદ કરો. a aij m cross n હોય તો a નો ટ્રાન્સપોઝ બરાબર શું થાય? aji n cross m. અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાના. તો આ રીતે પરિવર્ત મળે, બરાબર? બીજું ઉદાહરણ લઈએ. શ્રેણિક b = 1 1 2 3. તો આ શ્રેણિકનો આપણે પરિવર્ત મેળવવો છે. હવે પરિવર્ત મેળવવો હોય તો શું કરીએ છીએ? પહેલી હાર છે એ પહેલો સ્તંભ થઈ જાય એટલે 1 1. બીજી જે હાર છે બીજો સ્તંભ થઈ જાય. તો આ થઈ ગયો એનો પરિવર્ત. હજુ એક ઉદાહરણ લઈએ. ધારો કે શ્રેણિક c -1 √3 2 5 5 3 6 6 માઇનસ. આનો આપણે પરિવર્ત જોઈએ છે. તો c નો પરિવર્ત c'. તો શું થશે? પહેલી જે હાર છે એ પહેલો સ્તંભ થઈ જાય, -1 5 6 એટલે -1 5 6. પછી બીજી હાર લઈ લો, √3 5 6 √3 5 6. ત્રીજી હાર લઈ લો, 2 3 -1. આ રીતે આપણે એનો પરિવર્ત મળે. તો પરિવર્ત કેવી રીતે મેળવવો એ ખ્યાલ આવી ગયો. હવે આપણે જે ગુણધર્મ જોયા હતા એનો ઉપયોગ થાય એવા પ્રશ્નો પૂછાય છે. આગળ જઈએ. જો આવો પ્રશ્ન છે. શ્રેણિક a = 1 5 6 7 માટે ચકાસો કે પહેલું a + a' એ સમમિત શ્રેણિક છે અને બીજું a - a' વિસમિત શ્રેણિક છે. જો આ ગુણધર્મો આપણે લખ્યો તો, બરાબર? સાબિત પણ કર્યો તો. હવે આપણે આ દાખલા માટે સાચું છે કે નહીં ચેક કરવું છે. તો આપણે a + a' ને સમમિત બતાવવો છે. તો પહેલા તો આપણી પાસે અહીં a આપેલો છે 1 5 6 7. હવે એનો પરિવર્ત લઈ લઈએ, કારણ કે મારે a + a' ની જરૂર છે. આનો પરિવર્ત એટલે પહેલી જે હાર છે એ પહેલો સ્તંભ થઈ જશે, બીજી હાર છે બીજો સ્તંભ થઈ જશે. આ a' થઈ ગયો. આને હું સમીકરણ 1 કહી દઉં, આને સમીકરણ 2 કહી દઉં. તો હવે હું શું કરું છું? 1 અને 2 નો સરવાળો કરું તો શું મળે? a + a'. હવે તો પછી આ બેના શ્રેણિકનો સરવાળો કેવી રીતે થાય આપણે જોઈ ગયા. શું કરવાનું? અનુરૂપ ઘટકોનો સરવાળો 1 + 1 એટલે 2, 5 + 6 11, 6 + 5 11, 7 + 7 14. આ થઈ ગયું a + a'. હવે આપણે આનો પરિવર્ત લઈએ, બરાબર? આને ધારો કે આપણે p કહી દઈએ. તો આનો પરિવર્ત એટલે p'
બરાબર a પ્લસ a ડેશ નો ડેશ. તો આનો પરિવર્ત લેવો છે. તો પહેલી જે હાર છે એ પહેલો સ્તંભ થઈ જશે. 2 11 છે, 2 11 સ્તંભ થઈ જાય. 11 14. પણ તમે જુઓ જોઈ આ બે સેમ છે, પણ આ તો આપણો p છે, તો પછી આને આપણે કહી શકીએ કે આ પણ શું છે p. એટલે ફાઇનલી શું થઈ ગયું p ડેશ ઇક્વલ ટુ p. એટલે કે આપણે કહી શકીએ માટે p બરાબર a પ્લસ a ડેશ એ સમમિત શ્રેણિક છે. કારણ કે આપણે જોઈ ગયા કે જો શ્રેણિક સમમિત હોય તો શું થવું જોઈએ, એનો પરિવર્ત ને શ્રેણિક બંને સરખા થવા જોઈએ. તો એવું થાય છે. બરાબર. હવે આપણે બતાવવું છે કે a માઇનસ a ડેશ વિસમિત છે. તો મારી પાસે a છે અને a ડેશ છે, તો સમીકરણ 1 માંથી બાદ કરો. 1 માઇનસ 2 લઈ લો તો આપણે મળશે a માઇનસ a ડેશ. આમાંથી આને બાદ કરવા છે તો અનુરૂપ ઘટકોની બાદબાકી 1 માઇનસ 1 એટલે 0, 5 માઇનસ 6 એટલે માઇનસ 1, 6 માઇનસ 5 એટલે 1, 7 માઇનસ 7 એટલે 0. બરાબર. તો આને હું કહી દઉં છું q. હવે મારે જોઈએ છે q ડેશ. q ડેશ એટલે a માઇનસ a ડેશ. પણ a માઇનસ a ડેશ નો ડેશ. q એટલે a માઇનસ a ડેશ એનો પૂરો પરિવર્ત જોઈએ છે. બરાબર. તો આનો પરિવર્ત પહેલી જે હાર છે 0 માઇનસ 1 એ પહેલો સ્તંભ થઈ જાય. આ 1 0. બીજી હાર છે બીજો સ્તંભ. હવે આમાંથી હું -1 કોમન લઈ લઉં તો શું થાય જુઓ 0 -1 1 0. પણ આ જુઓ તો q છે એટલે ફાઇનલી તમને શું મળ્યું q ડેશ બરાબર -q. એનો મતલબ એ કે a માઇનસ a ડેશ એ વિસમિત શ્રેણિક છે. તો આપણે બતાવો તો કે કોઈ પણ ચોરસ, આપણે ખરેખર તો સાબિત કર્યું હતું કે કોઈ પણ ચોરસ શ્રેણિક માટે સાચું છે. તો અહીંયા આપણી પાસે આ 2x2 શ્રેણિક હતો. 2x2 ચોરસ શ્રેણિક લઈ અને આપણે ચેક કર્યું કે શ્રેણિક અને એનો પરિવર્તનો સરવાળો એ સમમિત થાય. શ્રેણિક અને એના તફાવત, પરિવર્તનો તફાવત એ વિસમિત શ્રેણિક થાય. તો 2x2 માટે વાત કરી. આવી જ રીતે એક 4 માર્કનો સવાલ પૂછાય છે. જોઈએ આપણે. શ્રેણિક a equal to 6 minus 2 2 minus 2 3 1 2 minus 1 3 ને એક સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો. આવો ક્વેશ્ચન 3 માર્ક કે 4 માર્કમાં પૂછી શકાય. બરાબર. તમને કોઈ એક ચોરસ શ્રેણિક આપી દીધો છે, એને આપણે એક સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો છે. એનો મતલબ કે આપણે આનો ઉપયોગ કરી અને બે શ્રેણિકો મેળવવાના, એક સમમિત ને એક વિસમિત, જેનો સરવાળાથી એ મળે. તો આપણે અહીંયા a તો છે જ, a પરથી a ડેશ મળે. a ડેશ એટલે એનો પરિવર્ત. તો પહેલી હાર છે એને પહેલો સ્તંભ કરી દઈએ. બીજી હાર છે એ બીજો સ્તંભ. ત્રીજી હાર છે એ ત્રીજો સ્તંભ. તો આ a અને આ a ડેશ થઈ ગયું. આને હું પરિણામ 1 કહી દઉં, આને પરિણામ 2 કહી દઉં. હવે હું 1 અને 2 નો સરવાળો કરું તો મને શું પડે a plus a ડેશ. તો શું થાય જો આપણે ડાયરેક્ટ સરવાળો કરી દઈએ. બરાબર. સરવાળો પેલા ઘટક, અનુરૂપ ઘટકો લેવાનો. 6 + 6 એટલે 12,
ઓછા 2 ને ઓછા 2 એટલે ઓછા 4, 2 અને 2 એટલે 4, ઓછા 2 ને ઓછા 2 જો એટલે ઓછા 4, 3 ને 3 6, ઓછા 1 ને 1 એટલે 0, 2 અને 2 એટલે 4, 1 અને ઓછા 1 એટલે 0, 3 ને 3 6. તો આ શું થયું? a પ્લસ a'. હવે આપણે શું કરીએ? બંને બાજુ 1/2 વડે ગુણાવીએ. બરાબર? હવે આને હું કહી દઉં છું p. p બરાબર 1/2 a પ્લસ a'. પણ આ 1/2 છે એને અંદર લઈ જઈએ. એનો મતલબ કે દરેક ઘટકને 2 વડે ભાગવાના. આને 2 વડે ભાગો 12 ભાગ્યા 2 એટલે 6, ઓછા 4 ભાગ્યા 2 એટલે ઓછા 2, 4 ભાગ્યા 2 એટલે 2. ફરી પાછું આને પણ દરેકને ભાગવાના છે. ઓછા 4 ભાગ્યા 2 એટલે ઓછા 2, 6 ભાગ્યા 2 એટલે 3, 0 ભાગ્યા 2 એટલે 0, 4 ભાગ્યા 2 એટલે 2, 0 ભાગ્યા 2 0, 6 ભાગ્યા 2 એટલે 3. તો આવો ક્ષણિક મને મળ્યો જેને મેં p કહી દીધું. હવે હું એનો પરિવર્ત લઉં છું. તો p'. તો પહેલી જે r છે પહેલો સ્તંભ થઈ જશે 6 - 2 2, 6 - 2 2, -2 3 0, -2 3 0, 2 0 3, 2 0 3. પણ તમે જુઓ તો આ બંને સેમ છે. તો શું કહેવાય? p' બરાબર p. માટે p = 1/2 a plus a' એ સમમિત ક્ષણિક છે. બરાબર? હવે મને એક ક્ષણિક એવો મળી ગયો જે સમમિત છે. હવે મારે એક વિસમિત ક્ષણિક જોઈએ છે. તો હું શું કરું છું? સમીકરણ 1 - 2 લઈ લો. આ 1 છે ને આ 2 છે. 1 માંથી 2 બાદ કરીએ તો શું થશે? a - a'. હવે જોઈએ આપણે. આમાંથી બાદ કરવાનો છે. 6 માંથી 6 જાય એટલે 0, ઓછા 2 ને ઓછા ઓછે ઓછે વત્તા 2 થશે એટલે આ પણ 0, 2 માંથી 2 એટલે 0, ઓછા 2 ઓછે ઓછે વત્તા 2 0, 3 ઓછા 3 0, ઓછા 1 ને ઓછા 1 એટલે ઓછા 2, 2 ઓછા 2 એટલે 0, 1 ઓછે ઓછે વત્તા 1 1 ને 1 2, 3 માંથી 3 જાય એટલે 0. બરાબર? હવે આ આપણે મળ્યું a - a'. હું બંને બાજુ 1/2 વડે ગુણું તો શું થાય? આ a - a' છે. બરાબર? બંને બાજુ 1/2 વડે ગુણું છું. અને આને હું કહી દઉં છું q. આને જો હું q કહી દઉં તો q બરાબર 1/2 a - a'. હવે આ 1/2 ને હું અંદર લઈ જાઉં તો શું થશે? આ 0 0 0 0 0 -1 0 1 અને 0. કારણ કે 2 વડે બધાને ભાગવાના છે. આ મારો q છે. હવે આનો પરિવર્ત લો તો q' એટલે શું થશે? પહેલી જે હાર છે પહેલો સ્તંભ થઈ જાય એટલે 0 0 0, બીજી હાર 0 0 -1, ત્રીજી હાર 0 1 0. આમાંથી હું -12 લઈ લઉં. -1 કોમન લઉં છું તો શું થાય? 0 0 0 0 0 1 0 -1 0. પણ જો આ q છે અને q અને આ બે સરખા છે એટલે ફાઇનલી આપણે શું મળે? q' - q. તો પછી આપણે શું કહી શકીએ? માટે q = 1/2 a - a' એ વિસમિત શ્રેણિક છે. તો શ્રેણિક એ આપેલો હતો. એના પરથી આપણે એક શ્રેણિક p એવો મળ્યો જેના p બરાબર શું લઈશું? 1/2 a plus a', જે સમમિત છે. બીજો શ્રેણિક q એવો મેળવ્યો કે q = 1/2 a a', જે વિસમિત છે એવું આપણે બતાવ્યું. આ પ્રૂવ કરવું પડે. બરાબર? સાબિત કરવું પડે જે આપણે કર્યું. તો આવા p અને q આપણે બે મળી ગયા. p એટલે આ રહ્યો, q એટલે આ રહ્યો.
હવે આપણે બતાવવાનું છે કે આનો સરવાળો કરીએ તો શ્રેણિક a મળે, બરાબર? તો આપણે એ બતાવીએ. હવે p plus q બરાબર 1/2 a plus a dash અને q એટલે શું? 1/2 a minus a dash. સાદુરૂપ આપીએ 1/2 કોમન લઈ લઈએ એટલે a plus a dash plus a minus a dash કેન્સલ, કારણ કે પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય. 1/2 a plus a એટલે 2a, 2 કેન્સલ એટલે a. તો ફાઇનલી આપણે સાબિત કર્યું કે એવો શ્રેણિક સમમિત અને વિષમિત જેનો સરવાળો કરીએ તો માગેલો શ્રેણિક a મળે છે. એટલે આપણું કામ પૂરું થયું. આ એક રીત છે. જો તમારે આવું ન કરવું હોય અને તમે આ રીતે બતાવો તો પણ ચાલે. જુઓ બીજી પણ રીત છે. આપણે બતાવો છે p અને q નો સરવાળો, તો આપણે અહીંયા લઈ લઈએ, બરાબર? p એટલે શું છે? જુઓ આગળ આ 6 minus 2 2 minus 2 3 0 2 0 3 વત્તા q એટલે આ 0 0 0 0 0 minus 1 0 1 0. અને જો તમે આનો સરવાળો કરો તો પણ શું થાય છે? જો અનુરૂપ ઘટકોનો સરવાળો 6 માં 6 ને પ્લસ 0 -2 પ્લસ 0 એટલે -2 2 પ્લસ 0 એટલે 2 -2 પ્લસ 0 -2 3 પ્લસ 0 3 -1 2 પ્લસ 0 2 1 3. જુઓ જોઈએ 6 -2 2 -2 3 -1 2 1 3 થઈ ગયું. તો આ રીતે પણ તમે એ થાય છે એવું બતાવો અથવા આ રીતે બતાવો, આ સરળ પડશે. ક્લિયર? તો આવો પ્રશ્ન 4 માર્કનો પૂછી શકાય, બરાબર? હજુ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. જો આલ્ફા નું મૂલ્ય ખાલી જગ્યા હોય તો a plus a dash બરાબર I થાય, જ્યાં a બરાબર cos alpha minus sin alpha sin alpha અને cos alpha. અહીંયા વિકલ્પો આપ્યા છે. આલ્ફા બરાબર 5/6, આલ્ફા બરાબર 5/3, પાઈ 3π/2. હવે જો અહીંયા આપણે એવો આલ્ફા શોધવો છે કે જે આ સમીકરણનું સમાધાન કરે, બરાબર? તો આના બરાબર આ થવું જોઈએ. અહીં શ્રેણિક સમીકરણ આપેલું છે a plus a dash બરાબર I. એનો મતલબ a ની કિંમત મૂકી દો. a એટલે cos alpha sin alpha minus sin alpha cos alpha વત્તા a dash એટલે આનો પરિવર્ત. તો પરિવર્ત લેજો, ખાસ ધ્યાન રાખો. પેલી જે હાર છે પેલો સ્તંભ થઈ જશે, બીજી હાર છે એ બીજો સ્તંભ થઈ જાય, ઇક્વલ ટુ I એટલે એકમ શ્રેણી. હવે જો અહીંયા તમને I ની કક્ષા નથી આપી પણ બધા a ને રિલેટેડ છે એટલે I ની કક્ષા 2/2 છે એવું જ આપણે સ્વીકારી લેવાનું. અને એકમ શ્રેણિક આપણે જાણીએ છીએ. હવે ડાબી બાજુ શ્રેણિકોનો સરવાળો કરીએ તો પેલા ઘટકનો સરવાળો cos alpha વત્તા cos alpha એટલે 2 cos alpha minus sin alpha વત્તા sin alpha એકબીજાના વિરોધી એટલે 0 plus sin alpha minus sin alpha એટલે 0 cos alpha વત્તા cos alpha એટલે 2 cos alpha બરાબર 1 0 0 1. હવે શ્રેણિકોની સમાનતાનો ઉપયોગ કરીએ તો પેલો ઘટક સરખાવીએ એટલે 2 cos alpha = 0.
આ સરખાવવાનો કોઈ મતલબ નથી અને આ સરખાવો તો પણ સોરી 2 cos આલ્ફા બરાબર 1 બરાબર આપણે આલ્ફા જોઈએ છે તો 2 વડે ભાગો તો cos આલ્ફા = 1/2 હવે તમને ખબર છે 1/2 એટલે ત્રિકોણમિતિ યાદ કરો ધોરણ 11 1/2 ને બદલે શું લખાય cos π/3 તો પછી સરખાવો એટલે આલ્ફા બરાબર શું મળે π/3 જે આપણો વિકલ્પ છે બી ક્લિયર તો જો વિકલ્પ આપેલા હોય તો આનો જવાબ આવો ફાઇનલ આવે પણ ધારો કે વિકલ્પ ન આપ્યા હોય અને આપણે વ્યાપક ઉકેલ જોઈતો હોય તો તમે જુઓ આ બીજી રીત છે cos આલ્ફા બરાબર cos π/3 હવે આપણે ખબર છે ત્રિકોણમિતિય સમીકરણનો ઉકેલ ધોરણ 11 માં શીખી ગયા આપણે બરાબર કે જો cos આલ્ફા બરાબર cos બીટા હોય તો આલ્ફા બરાબર શું થાય 2k π ± π/3 k belongs to side તો આ એનો વ્યાપક ઉકેલ થાય પણ જો k બરાબર 0 લઈ લો તો આલ્ફા બરાબર ± π/3 મળે ફરી પાછો સવાલ થાય કે અહીંયા તો π/3 છે -π/3 કેવી રીતે પણ આપણે ખબર છે કે cos એ યુગ્મ વિધેય છે એટલે cos આલ્ફા લો કે cos આલ્ફા લો કારણ કે cos એ યુગ્મ વિધેય છે બંને સેમ થાય એટલે અહીંયા આપેલા પ્રશ્નને વિકલ્પના અનુરૂપ આપણો જવાબ આ બરાબર છે પણ વ્યાપક જવાબ જોઈતો હોય તો આવો લખવો પડે ક્લિયર તો નેક્સ્ટ સેશનમાં આપણે આના બીજા ઉદાહરણ જોઈશું આજે આપણે અત્યારે આટલું રાખીએ યાદ રાખો આપણી એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો લાઈક કરો અને મિત્રો સાથે શેર પણ કરતા રહો કમેન્ટ બોક્સમાં જો તમને કોઈ દાખલા ના આવડતા હોય આ ટાઈપના તો એ દાખલા તમે પૂછી શકો નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું ઓકે થેન્ક યુ